મને હવે આ થઈ ગયું કમ્પ્લીટ વાડ કોઈ ચિંતા જેવું નહીં હવે ના આવે તો મણીલાલના જોડે જવા દે મારા ભણીઓ આવે છે તો ચારને મોમાં જોબુ લાવજો એટલે જોબુની તમારે શું નવાઈ છે વેકણ આમાં તો જોબુની કોઈ નવાઈ નહીં પગમ પી લો છે તોય પણ જવા દે મારે તો જોબુડો હું કહી ગયો છે મણીલાલ લઈ કરીને જવું પડશે તો મણીલાલ જોબુ આલો મારા આવે છે ભણો મોમાં જોબુ આલજો હમણાં અહીંયા તો કોઈ નહીં હાલ મને હાલશી જવા દે મને લે આ દે સર્વે તો સારું છે હવે તારી એટલે જોબુ હારે લેબુ વેચી શીખ્યું આ તો મારે મેળ પડી ગયો લ્યો વેણવા જવાની જરૂર ના પડી તારી કોઈ ચિંતા હવા કર્યા જેવી નહીં ભણા તારે કમ્પ્લીટ કોમ થઈ ગયું હવે એ મણીલાલ જમજો કો એ નહીં લેવાના આમ ખાઓ હા યાર ચો ચમ નહીં લેવાના એટલે આ ચમ મેલે દાન એ તો વેસવા મેલાય તમે આમ ખાઓ એની તો ઉપર આવી ઉપરથી વેણી દઉં ને કારણ કે આ તો ભઠી વેણ્યા છે ને તમે ઓવા માટી વાળા હશે એટલે ના પડતા હશો ઓવા માટી વાળા પેલા ઉપરથી વેણા તાજા ખાઈ ભણીયો શું કેવું હા માર ભણો આવે છે તમાર ભણો આવે એટલે કે મોમાં જોબુ ખાવા સ્પેશિયલ જોબુ ખાવા માટે મોમાન ઘેર આવે છે લ્યો એવો તે મેલી દેજો કોઈ કણ ભોય પડેલા ખવરાય બધાય ના ભય પડેલ ના આરામ તો જોબુ થારે આય આમ ખાઓ ઈદન એ વીકવા ગાડે ને ભયો તો આમ ખાઓ લેબુ એ તો ઓવા મેલો આલ્યો ને ભાઈ તમારે લેબુ નહીં જોયે કોઈ માં તો કોઈ નવાઈ નહીં આ તો મારે ભણ્યો આવે છે ને પેલો નખરાડો શું કહો શાંતિ છે કેમ ગુલા પડે આમાં કા અલ્યા હવે શું તમારે વાત કરું મણીલાલ હા બપોરે ફોન આવે ભણાનો મારે હા કેમ અમારે જોબુ ખાવા આવું છું મારે જોબુ કોઈ એટલા કોઈને જોબુ જ નહીં એટલા ઓહો જોબુ ખાવા હોવા તે મૂકું હવે તીન કરી તો ભણો વખોલ આવશે નક્કી વખોલ આવશે હોય કણ ઓય મારો ભણો મને ગોટતો નહીં નારો ભણો જો આવા પાવ બીજો હોય શું કહો મણીલાલ શું વિચારો છો કોઈ વિચારતા નહીં તે હું કહું હા મેં એમ કીધું યા ના કે તું ટેન્શન ના લે આપણે મારા મામાને કુ જોબુડો છે ઓવા સાચી તે આર્યો કે બે છે એક ઓવે. નહીં હા એટલે જોબુ હારા હે શું જોબુ હવે હારા આયા તો મને કરો થેલી ભરી આલો તે હું લઈને જાઉં ઓય પણ મો કહું નહીં ખાઈ ગઈ એટલે બધા ચમ ખાટો શીખશું ના હું તો હારા ઈ ગળે મેઠો છે તો ચમ ના ખાઈ કીધા એ તો ભરિયાલું હું ભાઈ હા તે ભરી આલો થાય ને મારા હું ભાઈ આઈને બેહેલા ના ચાલે યાર હું શું કહું હા આ બધા ના હોય તો વેણી લઈ જો હવે મણી લે આ લઈ જવાનું ના નહીં પણ આરે એમ કે ભય પડી જાય હવે ભય પડે માટી વળગે એ તો ધોઈ નાખવાના ભાઈ ગયા જઈ વાત સાચી પણ આ ઉપરથી તમે ના કીધું ઉપરથી વેણ લ્યો એટલે એ ગજેરા ને કાચા હઈ રા એટલે જો કાચા છે જો કે જેવો મસ્ત જોબુ છે અરે કાચા હઈ જોવો તમે હરકી રીતે ચાલચી હા ચાલચી ના કાસા ના લઈ જાય પાકા થવા દો તો વેણી આલો તને અરે મો છો વેણી આલો તમે વેણી જો તમારે લ્યા મારા વેણા તો હશે કોઈ વાઈટ નું જનારું જોવે કે સરપંચ જોબુ વેણે ભાઈથી અરે ખાવા હોય તો સરપંચ ને વેણા ભાઈ એમાં જો ન હોય હા પણ એમ કે તમારે જોબુ છે તમે તમારે એમ કે તમારા હાથે તમે વેણી આલો સારું પાછું એક કામ કરો કી હા ના હોય તો ભોણાને જો મિલજો હું આ તો ખવરાઈ બેઠો હોય મને મિલ દેજો એવું કરવું હે ઓવા એટલે પણ રે શરમાળું છે પાછો હા શરમાળું છે આ તો મો શરમાળો છે તો મો મનાઈ દઈએ એને હો શરમાળો એવું હે મારા જોડે કોઈ નહીં શરમ નહીં આવે થેલી જો ભરી જાઓ કોક જોશે ને ગોમ માળો થેલી ભરી જાવ કે ચોથી લાગે કે મણીલાલ ના અહીંથી ના વેચાતા લાય 4-5 જણા આવશી હોય બજારમાંથી વેચાતા લાય એવું કયો યાર તમારું નામ લેવાતું છે ન તમે તો જોબુ હાટે પત્તોય નહીં રે ગોમવાળા સુખી તો રાણી ગોમ માં તો હું કોઈને એન્ટ્રી નહીં કરવા દેતો હોય ભાઈ હોય ના ચાલી કોઈ મને ખબર છે તમે આમના વાર નહીં કરી રાણી એમની મૂકી યાર જોબુડા એમની થઈ હું એમ કહું ના યાર તે તો મંચી લે ખબર રાણી જોબુ હારા મણી ના બરાબર હવે સાખો ચાખી જો હું કહું આ પડતું થયું ને જો બજાર ફૂટી ગયું આપણે ઉપરથી ડાયરેક્ટ આપણે હાથથી તોડી લઈએ ને ફૂટે નહીં એ વાત સાચી છે તમારી એટલે તમે ખાલી કેવા લાગે લા હું ખાઈ દઉં એ તો મન મી તો કઈ નો ખાવું જો આ તમારી જીબત કાળી બલાડા જેવી થઈ ગઈ ખાઈ એટલે તમે બેઠા હો તાજવન પેલા જો કે વસ્તી જોવે એ માટે જોઈને આવે લેવા એ માટે તૈયાર કરીને બેઠા છો આ બધું મેલવું પડે કે હું ખબર કોક અશુભાનું ઘરાક આવે તો હાલવા થઈ ગઈ વળી સાચી વાત છે ભાવ ભાવ સારો હશે ભાવ હારો એવું એમ કરો લેડો 40 રૂપિયાના 250 આલુ
એટલે 40 રૂપિયા 250. તાણી ઓહો, એટલે આમ ગણી નાલો છો કે વજન કરીને? આજો વજન વજન કરીને ના કે 250 નંગ આલશો તો પાછા વજન વધી જાય પાછો. ના 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 આલું. તમે હવે બીજી વાત જવા દો ને યાર. મારે પેલો મોમા કરતો આવતો હશે એમ લ્યો થેલી ભરી આલજો હટજો મને ફટાફટ. અయ్યા, મારું બેટું હવે ના તો પડાય એવી છે નહીં, અને પાછા બીજા કોઈકનું નામ લઈને આયા હોય જ ને તો ના હાલો, પણ હવે ભણિયાનું નામ લીધું હોય તે હવે હાલવા પડશે. બીજું શું કરું? ઓ આપણો હો હા આ ડેલી હોય હો પડે મારો હા. તમને ભાઈ હારે વેણેલા પડે હેરા આલુ હટો. હા તો હું બેહુ લેતા આવજો. વાહ લેતા આવો ફટાફટ આવો. આયા હા મારું બેટું મને સરપંચ ને દાઢે વળજે માં આવડે લ્યો જોબુ તો લાયા કેવા છે? મસ્ત સીન હારા વેણી મિલે તમને ખબર હતી કે શું કે સરપંચ આબાના સી જોબુ લેવા? ના ના એવી તો કોઈ ખબર નહીં. લ્યો તનાડો આ તો હું આજે પટી જાય તો હારે અમો નાખવા છે બીજું. વ્યાપાર કરવા માટે. અને આ છોકરા આવી વાળી મોટી મોટી હાલવા થાય કે જોજો મળી લો બેરો એના પા 250 ગરમ સી 40 રૂપિયા. અయ్યા આ દાડાની ખબર હોય તો ભેગત ના કરત તને જો હજુ ખબર હે સરપંચ. મળી લે હા ભરેલી થેલી ચાલી ભરાઈ દીજો. ચાલશે ને આટલા? હવે ભણિયાને ખવડાવજે પાછા ધ્યાન ના લઈ જતા ખા. સારું અને હું શું કહું છું હા હું જાઉં તાન. હાલો આવજો. સા પાણી કરવા હે? ના ના યાર આ કેટલો બધો જોબુ આલે છે હું સાપોની કરવા છે. હવે એ તો આ બાડી હોય તો અમે મેલવાના હતા. કોઈ ડોશી ઘેર છે ને કોણ મેલત ચા? અને કોઈ આલુ કે ના ના ચાલશે. ચાલશે? હા તને આવજો હો. તમે વળી પાછા હાલશો તો પા ગોમ વચ્ચે થઈને કહી દેહો કે ભાઈ મણિલાલે મારા જોડે જોબુન પૈસા લઈ લીધા હતા. આ તો કે ભાઈ મણીલાલ હવ આ લેબુ લઈ જુ બે હો. રવા દો કવિ શું લેવા હું હેરાન કરવા આયા હો. એટલે યાર શરબત કરી પાવા થાય મારા ભણ્યા પેલા લઈ જજો દાળમાં નાખજો. હો. હોવા હા તને એમ તો પા દો હારા છે. હોવા એ તો મોઢે હારા છીએ. જવાબુ શું કરે છે ભણા તું એ? આ ના લાવ જવાબુ કેવો હે? ઓ સરપંચ બોલો 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 ચોથી ભૂલા પડ્યા તમે અત્યારે? આ મોએ કો લાવન ગામમાં ઓટો મારતા હું જાતા હું. એ ગામમાં વાટો મારવા જો? હવે તમે જમણા ગયા હતા? હું જો તો આપણા પેલા મણીલાલ નહીં ઓય એ નીકળી ગયો તો થોડું કામ હતું. તો બીમાર હતા? ના બીમાર નતા. આપણો મારા આવે છે ભણ્યો હા કે મામા મારે જોબુ ખાવા છે તમે ગમે ત્યાંથી જોબુ લાવીને રાખજો અને જો કોઈના બોર ઉપરથી જોબુ ના મળે ને તો છેવટ પાટણની બજારમાંથી લાવીને મેલજો. એવું? પણ આપણો મણીલાલનો જોબુડો છે બરાબર. મને તરત મગજમાં લાઈટ થઈ હું કહું મણીલાલ ભલે કોઈ નહીં લેવા દેતા હોય પણ આપણે જાવ તો આપણને ના નહીં પાડે. ત્યાં જોબુ લાવ્યા જુઓ. જોબુ ખાવાની તો મારી ચાંદની ઈચ્છા છે. સારું કર્યું તમે કીધું. હું મણીલાલના તો જ જઈશ. તમે જોબુ જુઓ ખાલી એક નંબર જોબુ છે. શીખ નહીં આટલા લઉં હું? હા લઈ લો તો ના પાડી જોઈ બીજા એ તો હવે હું મણીલાલના તો જ પહોંચી જાઉં. એવું હોય તો સારું છે. ને જોબુ તો સારા દેખાઈ રહ્યા છે હો મારું બેડું. ઓહ. મણીલાલ તો ભૂઈ ગયા. હવે ઉપર ચડી વેણું ત્યાં વેણેલા લઈ જઉં એ કોઈ સમજણ પડતી નથી. આમ તો ભૂઈ ગયા છે. ઉપર તાજા વેણી દઈશ તો સારું. એના કરતા લાઈને વેણેલો જ લઈ જઉં ડાયરેક્ટ. અલ્યા મણીલાલ શું કરો? કને પૂછીને જા. અલ્યા પૂરું પૂછવાનું શું હોય? આમાં ઘરનો જોબુડો છે. આ ઘરનો જાબુડો એમાં ને એમાં તો દાંત વાળી મણીલાલનું તમે જમ ત્યાં ડેલી પકડો બીજાને ઘાલો. હોવા બાબુ નેડવાનું કોઈ હોવા. અલ્યા મારે મહેમાન આવે છે. અરે તમારા મહેમાન માર માટે આવી છે? ના એ તો તમારા માટે તો નહીં આવતા. એ તો બરોબર છે પણ થોડા ઘણા જોબુ નહીં આલો. ના નહીં આલું. એક જોબુ નહીં આલું. ખાવું હોય તો ભાઈ પડેલું ખા, વેણેલું નહીં. એટલે ભોય પડેલા તો હવે કેવો હોય માટી વાળા. હા અને વેણેલા આલો તો સારું નહીં. ના ના નહીં મળી. કેમ નહીં મળે એટલે? એટલે આ પૂછ્યા વગર થઈ લ્યો ભરવાની.
એટલે પૂછ્યા વગર મેં કીધું ઊંઘ નહીં બગાડવી એમ. હા એ તો તમે જબરાઓ જબર ઊંઘો બગાડવા જાઓ હો તમે ખરાબ બપોરે. સાચી વાત છે. જો અમે નહીં પડી જતા જોવા છે કેટલા પડે. હા એ ખો હીરખો. અમારે એમાં શું ફેર છે? તમે ફેર વેણી લેજો, મારે મોડું થાય છે. હા મોડું થતું હોય તો નહીં લેવા, બજારમાં લઈ લેજો વેચાતા જો. એટલે તમે આ વેચવાનો ધંધો કરો? હવે આ નહીં દેખાતું તાજુ દેખાય, આ નહીં મિલે તો ઓ મારું બેટું ગોમના નાવાડી પૈસા લેવાતા હોય કેમ તો પસ્તાર ગામવાળા કોઈ મારા હગાવાલા થઈ ગયા? હગાવાલા ને કોક દાડો આ ના હોય તો અમે કોમમાં આવશે, કોઈ બાર ગોમના નહીં આવે. એટલે ના તમે બધા ક્યાં દાડે કોમમાં આયા કેમ? જાણી મને યાદ છે તમે પેલી વાર મોદા પડ્યા હતા, યાદ છે? મોડા તો પડ્યા તા તે હું જોઈ ગયું. એ વખત તમે દાખલ કર્યા હતા, તમારા મહેમાન કેટલા બોલાવા આવ્યા હતા? આયા તન આયા તો એ વખત બધાને તમારા મહેમાનને રોટલા કને ખવડાયા હતા? મેં ખવડાયા હતા, યાદ છે ને? એ વખતે તમે શું બોલ્યા હતા મને કે તમારા મહેમાનની મારા મહેમાન ને મારા મહેમાનની તમારા મહેમાન, બરોબર? તો આ વખતે મારા મહેમાન આવે છે તો તમે મારા મહેમાન માટે આટલા જોબુ નહીં આલી શકતા? આ તો ઘેર આવીને રોટલા ખવડાવી દેજો. ઓહ તારી, હા, બા. મારા રોટલા તો નહીં ખવડાવવા, પણ આટલા તમે જોબુ નહીં આલી શકતા, હું એમ કહું છું. રૂપિયા 40 ને 250 બરોબર? એ મામા પા જાટે કોઈ ના હાલ દેવાય. રોટલા તો હમણાં હાલ કરી નાખશે ડોશી. મહેમાન લઈને વયા આવજો તમતાર. અત્યારે 60 રૂપિયાના ભાવનો 250 ગરમ ગવાર છે, યાદ છે ને? વાહ વાહ. એ ટાઈમે શું ભાવ હતો? એ ભાવે તો હોક ગમે તે રહ્યો, મૂચો લેવા ગયો તો ગવા. 250 રૂપિયા ફૂલ લેવર હતું, 1 કિલો. 3 કિલો ફૂલ લેવર લાવ્યો તો હું. અરે હોક 5 કિલો લાયા. 3 કિલો બટાકા, અરે હો લાયા. સમજ્યા? આજે અમે એ ટાઈમે મારો ખર્ચો નહીં આવ્યો હોય. ફૂલાવાના બટાકાનું કરતું જો મહેમાન ન લેતા હોય પણ જોબુ એક નહીં મળે. ધંધામાં શરમ નહીં. નથી આલવો ને? ના નહીં આવે. જોજો મણીલાલ, જોયેલું જ છે બધું જોયેલું હો ભાઈ અમે તો. જો હોય તો જોઈ લેજે તાર મણિયા. આ તારા જોબુ તો હું નહીં જ રહેવા દઉં, જોઈ લેજે. આજ તો જાઉં છું, પણ બીજી વાર યાદ રાખજો કોક દાડો. હેડો અને હવે આ જોબુ ઉલી ના જાય ક્યો હુજી આમાં કા નજરે ના કરતા બા વાહ. આ યાલો લુખા પોણે જોબુ ખાવાય વાય જોજો. કોઈ વેણી મરી ગયા, જોબુ પોણી પાઈ મરી ગયા. કોઈ દાડો પોણી રેડવા નહીં આયા અને જોબુ ખાવા આયા લુખા પોણે. કોઈ રાત દાડાનો ભો નહીં લ્યા. હા યાલો સરપંચ લઈ જાય એટલે અમે લેવા આયા. થેલીઓ લઈ લઈને હેજા આવ્યો. વાત કરો. ત્યાં કને ઢોકો પણ ઓ વરખાજી તમને જતા ક્ષેત્રમ જતો ક્ષેત્ર જતા એમ? હોય જો મારી સાયકલ આપણા છોકરાને લઈ આલી પણ મૂકું મને આજ તો ક્ષેત્રમ લઈ જવા દેજે. ના ના બરોબર. એક કોમ હતું મારે. કેવું કહો? આપણા કોમમાં કયો મળદ મોડા ખરી? આપણે કાળુબા શું વાત કરો છો? તાણ પછી કાળુબા મળદ મોડા એમ? તાણી આપણે એક કોમ કરો ને તો કહું. અલ્યા એક કોમ નહીં હો કોમ કરી નાખો એવું તાણી નહીં થાય ને તો પાછું શું કહીશ ખબર તમને? શિયાળ કહીશ. શિયાળ હા. શિયાળ નહીં બનાવવાનું મારું બનાવવાનું વાઘ. આપણું કોમ કરો ને હા. એને જ હું વાઘ મારું છું ને કોઈ માનતો નથી. અલ્યા એક નહીં હો કોમ કરી નાખું તો ખાલી હાલ શું કરું કહો ખાલી શું કરું અને નહીં થાય, હા મને વિશ્વાસ છે નહીં થાય તમારાથી. અલ્યા હું ના થાય તમે કોમ તો કહો. તો મર્દાના કોમ છે મર્દાના. અલ્યા તાન અમે કોણ છે નક્કી નક્કી ફાઇનલ. તમે એવા મળદ હોય હા તો આ થેલી રી બરોબર. થેલી? આ થેલી શાની છે? આ શાની દેખાય છે? અલ્યા લુગડાની આ ખાલી ભરેલી ખાલી એકદમ. એકદમ તો જોબુની ભરી આવો પેલા મળિયાન તોથી તો હું તમાર મળદ માનું કે હાચા મળદ છે કાળુજી. હા તારી અલ્યા પેલો મણિયો કોઈને એક જોબુ નહીં લેવા દેતો અને મને ઠેલી ચોથી ભરવા દે પણ ના આ તો વાત હવે આબરૂ ભરાય. કાળુજી મને ખબર હતી તમારથી કોમ નહીં થાય બરોબર. શું નહીં થાય હરખાજી ઠેલી ભરીને આવી જા ચાન જોવો કો ખાલી હાલ જ. હાલત હા હું હાલત ભરીને આવું. હું એ જઈને આવ્યો બરોબર. હા અને મને જોબુ વ્યવસ્થિત લાગ્યા નહીં ને હા એટલે મેં કોઈ વેણ્યા નહીં બરોબર. અલ્યા જોબુડા ઉપરથી આમ ખાલી એક ડાબો ના પડેલો હવે જોબુ લઈને આવું. એવું? અરે એમ તો તગારા ભરેલા પડ્યા તાજા વેણેલા બરોબર. અને તગારા સુધી જો ઉપાડીને આવતા રહો ને હા તો મળદ ના મળદ કહું હું તમને. મારું વડે તાર સાયકલ ચડે હાલત તગારું મિલીને આવું. એવું? હા તાર વડો હું જોઉં છું. અલ્યા એ મણીલાલ મને હું વડો મણી આ ગારો જોવો ખાતો અલ્યા! આ તો હું સાયકલ જબર ઊંચી કરું અને બાઈક કોઈ કરું હાલત લઈને આવું. હવે મણિયા
તારી ખબર પડશે કે ના મારું જોબ વેણીને તે ભલે મેલ્યા પણ એક મગની બે પાટ થાય ને તારે જ મજા આવશે આય મારા બેટા જોબુભાઈ વળીને પલડી જા ભાજી દઈ છે હવે શું કરવું એક કામ કરો આને જોબુભાઈ હો પડ્યા અને હું હાને પેલા લેબુ પીળા થઈ જાય હેરા વેણી આવું કારણ કે હવાનું કોઈ જોબુનું ગ્રાહક નહીં આવ્યું આ પેલો આજીવન આવ્યો એ એમની લઈ ગયો બરોબર કોઈ આવ્યું નહીં લેબુ ને 2 ગ્રાહક આવી ગયા લઈ ગયા ગુસ્સા કરી ગયા લેબુ વેણવા પડશે જોબુ તો હો પડે મણીલાલ તો જ્યાં એ તો હવે લેબુ વેણવા જ્યાં હી. અલ્યા હરખોજી કહેતા હતા કે ઠેલી ભરીને લાવજો આખે આખું તગારું ઉપાડીને લઈ જઉં અને પૈયા મને ગમો ખાલી મારી વાહ વાહ થઈ જા વાહ થઈ જા મળદ કહેવાય ગમો મારું બેટું બાબુ તો હારે અડધા હરખાજી નાલું ને અડધા હું લઈ રહ્યું. અને એ ઘણા ટાઈમે સાયકલ જો આબરૂ ખોવા હા 2500 રૂપિયા લઈને જો આબરૂ ખોવી સ્ટેન્ડ તો ઉતરી જાય. એટલે જ્યાં કાળુજી ચેટલે રહ્યા મણિયા ત્યાં જોબુ નહીં હાલ્યા પણ હું મનોમન વિચારીને જ આવ્યો હતો કે મારા મહેમાન જોબુ ખાય ને તો મણિયા તારા જોબુડાને જ ખાય બીજા કોઈને જોબુડાને તો હું જોબુ નહીં જ ખવડાવવા દઉં આ મગનું ફાડ્યું તો આવ્યું આલ્યા મગનું ફાડ્યું નહીં મળદનું ફાડ્યું એવું તાણ પછી અને તકારા ઉધી ઉઠાઈ લાયા તમે તો તાણે આ તો આબરૂ ઉપર વાત આવી હતી. વાહ કામ ભાઈ મળદનો બચ્ચો મોન્યો કામ ભાઈ હવે આમાં તમારે લેવાના છે ના ભાઈ મારો છોકરો અમે મળે તે કે લાવજો કાકા સાયકલ તે મૂકું તાર જોબુ ખાવે તે 2 મુઠ્ઠી ના હાલે મારે એવું તમે એમ ને? લેવા. જોયા જ નહીં તમને અરે જોવા તો હું એ મણિયાના દોત પાડી નાખો એકી થાપે તો વાહ એ તો તાણ ભાઈ ભાઈ. જીવ જોખમમાં નાસીને ગયા હો કાળુજી તમે તાણી ભાઈ અને આ જોબુ નું કરશો તમે આટલા બધા વેચવા જ નહીં લઈ જતા મહેમાન આયા છે મહેમાન મહેમાન ને ખવડાવો પણ મહેમાન ને હા સમજ્યા આ તગારું વાડમાં ઉછળી મેલો પણ મણિયાન નહીં આલો હવે અલ્યા વાળમાં ઉછળી નહીં મેળવાનું તો તમારે પ્યાસો પાવા નહીં થાય એ તો સાચી વાત આ તમે વિચારતા જ નહીં પણ મણિયો ઘરે આવશે ને તો તગારાની આ ભાત ઉપરથી ઓળખી જાય એવો છે ઓળખી જાય તો એના પોડ્ડામ તગારું મેલી મને ફોન કરજો હું આવી જઈશ. એવું તાણ ભાઈ સારું હોય અત્યારે તો રસ્તાને વાડમાં કોટા કોણ હોય છે વાળ અબળો વાળનો કોકડો કોટો કોકો આપણે સમજ્યા વાળ અબળો વાળનો કોટો હોય તો હું જઉં હા જો બરોબર આવજો. આજ તો મારા મહેમાને રાજી થઈ જશે હવે કોઈ ટેન્શન નહીં અલે એ અરખાજી તમને જો ખબર હે કે મણીલાલ પેલી બાદ જ્યાં હું સોના મને જોબુ લઈને આવતો રહ્યો નકર મારા દોત પાડી નાખો તે રહ્યો એટલી થાપે તો મને વહીથી નીકળવા દે આ તો આબરૂ ઉપર વાત આવી ને એટલે આવું કરવું પડે ને હું કશું ના કરું.